નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં વાત કરીશું જે પ્રકારે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ હતી અને ત્યારબાદ જે સીઝ ફાયર થયું, યુદ્ધ વિરામ થયો, ત્યારબાદ આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં જે પાકિસ્તાનને જે મદદ કરનારા છે યુદ્ધમાં, ખાસ કરીને તે તુર્કી અને અઝરબૈજાન, તેનો બોયકોટ કે જે શરૂ થયો, તેની વસ્તુઓ છે ત્યાં જવાની આપણે વાત કરીએ તો ખાસ ટ્રાવેલ સંચાલકો દ્વારા પણ તેનો બોયકોટ કરવાની વાત કરી. આ સિવાય ગઈકાલે બાર એસોસિએશન તરફથી પણ જે વાત કરવામાં આવી કે ત્યાં જે ન જવું જોઈએ આ પ્રકારની વાત કરવામાં આવી. આ સિવાય ગઈકાલે એક નવો નિર્ણય આવ્યો કે જે નવું એરપોર્ટ છે ત્યાં ખાસ કરીને જે ગ્રાઉન્ડ પર જે સુરક્ષાકર્મીઓ છે તેની હોસ્પિટાલિટી છે તેના માટેનો જે કોન્ટ્રાક્ટ, જે સેલેબી કંપની છે તુર્કીની, તેનો કોન્ટ્રાક્ટ પણ ગઈકાલે રદ કરી દેવામાં આવ્યો છે. એટલે એક બાદ એક તુર્કી તરફથી બહિષ્કાર થઈ રહ્યું છે. અને ત્યારબાદ અન્ય જે આપણે વાત કરીએ તો જે યુદ્ધ વિરામની સ્થિતિ થઈ અને ત્યારે તે જ દિવસે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ટ્વીટ કરીને તેનો જશ લેવામાં આવ્યો હતો કે મેં અને જે પ્રકારે અમેરિકા કે જેમણે આમાં એક મોટો ભાગ ભજવ્યો છે અને અમે આ સીઝ ફાયર કરાવ્યું છે. ત્યારબાદ 2-3 વખત પણ તેઓ કહી ચૂક્યા છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર અમેરિકાએ કરાવ્યો છે, પરંતુ ગઈકાલે તેમણે તેમના નિવેદન પરથી પલટી મારી હોય તે પ્રકારે તેમણે જણાવ્યું કે મેં સીઝ ફાયર નથી કરાવ્યું, મેં ખાલી મદદ કરી છે, અમેરિકાએ માત્ર મદદ કરી છે. તેમાં આ પ્રકારનું નિવેદન આવ્યું. ત્યારબાદ અન્ય એક વાત સામે આવી. તેમણે પણ જે જણાવ્યું ગઈકાલે કે ટીમ કુક, જે એપલના સીઈઓ છે, તેમણે જણાવ્યું કે ભારતમાં જે મેન્યુફેક્ચરિંગ છે, જે ઉત્પાદન છે તે બંધ કરવામાં આવે અને અમેરિકામાં તેનું પ્રમાણ વધારવામાં આવે. ભારત જે જાતે કરી લેશે આ પ્રકારની વાત કરવામાં આવી હતી. આ તમામ બાબતને લઈને ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ શરૂ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ એક વખતે કંઈક બીજું કહી રહ્યા છે અને ત્યારબાદ થોડા દિવસો બાદ એ જ નિવેદન પરથી પલટી મારી ગયા છે. આ તમામ બાબત પર આપણે ચર્ચા કરવાના છીએ કે આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિઓ જોવા મળશે. ભારત અને અમેરિકાના ખાસ કરીને સંબંધોની વાત કરીએ, ઝીરો ટેરિફ પણ ઓફર કરી ચૂક્યા છે ભારત, એવું પણ અમેરિકાએ જણાવ્યું, પરંતુ ત્યારબાદ જયશંકરે જણાવ્યું કે હજી માત્ર વાતો ચાલે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ કહી રહ્યા છે કે ભારતે ઝીરો ટેરિફની ઓફર કરી દીધી છે. આ તમામ બાબત હવે આગળ ક્યાં જઈને અટકશે અને આગળ ભારત અને અમેરિકાના સંબંધોમાં ખાસ કરીને વેપારને લઈને આપણે વાત કરીએ તો ક્યાં આ સંબંધો જશે, આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે. સૌથી પહેલાં મારી સાથે છે વિશ્લેષક મુકેશભાઈ ઓઝા મારી સાથે જોડાઈ ગયા છે અને તેમની સાથે આજે મારી સાથે જોડાયા છે પ્રતાપભાઈ ચંદન કે જે એક્સ જીસીસીઆઈ ઓફિસ બેરર છે. સ્વાગત છે આપ બંનેનું નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલાં તો મુકેશભાઈ, આપનાથી શરૂઆત કરીએ. બે વાતો, એક તો ડોનાલ્ડ ટ્રમ્પની જે પ્રકારે વાતો, સૌથી પહેલાં તો જશ ખાટ્યો અને ત્યારબાદ આખી પલટી મારી અને ત્યારબાદ અન્ય એક વાત તુર્કીની અને અઝરબૈજાનની, ખાસ કરીને તુર્કીને જે પ્રકારે બોયકોટનો અત્યારે ચાલી રહ્યું છે. આ બંને વાત, તેમાં સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની વાત કરીએ. જે પ્રકારે એક બાદ એક નિવેદનો, ત્યારબાદ ગઈકાલે પલટી મારી ગયા અને એપલની ખાસ કરીને વાત, જે ચર્ચા ગઈકાલથી ચાલી રહી છે. ચોક્કસ આપણે એ કહેવું જોઈએ કે 140 કરોડનું જે આ માર્કેટ હોય ત્યાં કોઈ પણ વિશ્વનો અન્ય દેશ કોઈ પણ પ્રકારની સમજૂતી કરવા તૈયાર થતો હોય છે. અને જે પ્રમાણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું અને યુદ્ધ દરમિયાન ટ્રમ્પની દખલગીરી જોવા મળી, એને સોશિયલ મીડિયા ઉપર સીઝ ફાયરનું એલાન કર્યું અને જે વિદેશ મંત્રી સાથેની વાત હોય કે ડીજીએમઓ સાથેની વાત હોય, ભારતે તો સ્પષ્ટ કરી દીધું હતું ભાઈ અમારા 2 ડીજીએમઓ સાથે વાત થઈ છે અને ભારત કોઈની મધ્યસ્થી ઈચ્છતું નથી. પાકિસ્તાન હોય કે ભારતનો પ્રશ્ન એ અમારો આંતરિક પ્રશ્ન છે. પરંતુ ટ્રમ્પ વ્યાપારની ધમકી દ્વારા, અને એણે એવું કીધું કે પાકિસ્તાન પણ સારો મિત્ર છે, ભારત પણ સારો મિત્ર છે, પાકિસ્તાન પાસે પણ સારો વ્યાપાર છે, ભારત પાસે પણ સારો વ્યાપાર છે, અને એને યુદ્ધ અટકાવવાની વાત કરી. પણ આ એક ખૂબ જ મોટી કૂટનીતિ રમાઈ રહી છે, રાજનીતિ રમાઈ રહી છે. ટ્રમ્પને પણ પોસાય એવું નથી કે ભારત સાથે છેડો ફાડી શકે, પરંતુ ટ્રમ્પ જ્યારથી આવ્યો છે અમેરિકન ફર્સ્ટની નીતિ લઈને આવ્યું છે, એટલે વ્યાપાર માટે ગમે તે કરી શકે એમ છે. અને ટ્રમ્પે નોઈડાની અંદર તમે જુઓ કે એને જે બિલ્ડિંગોની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું, કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને એપલની વાત કરીએ તો એપલનું પ્રોડક્શન ઇન્ડિયાની અંદર ઓલરેડી કોન્ટ્રાક્ટ થયેલો છે, પ્લાનિંગ ચાલુ છે અને જે એપલ 17 છે એનું પ્રોડક્શન સ્ટાર્ટ થઈ રહ્યું છે. અને એપલના જે બિઝનેસમેન છે એમનું જે ગ્રુપ છે એ ચાઇનામાં પણ છે, ઇન્ડિયામાં પણ છે અને અમેરિકામાં પણ છે, યુરોપમાં પણ છે. એટલે દરેક જગ્યા ઉપર એમનું માર્કેટ છે અને ઇન્ડિયાનું સૌથી મોટું માર્કેટ અત્યારે ભારતમાં એપલનું માર્કેટ મોટું જોવા મળે છે.
એટલે જ્યાં વ્યાપારની વાત છે તો વ્યાપાર મુક્ત સંધિઓ થયેલી છે, એટલે એપલ નો કોઈ ઈરાદો એવો હોઈ જ ના શકે કે ભારતમાંથી વ્યાપાર બંધ કરે. પરંતુ વાત આપણે અહીંયા તર્કીની કરવી છે. તર્કીની એટલા માટે કરવી છે કે તર્કીએ પાકિસ્તાનને સપોર્ટ કર્યો છે, પાકિસ્તાનને ડ્રોન સપ્લાય કર્યા છે, પાકિસ્તાનને ટ્રાન્સપોર્ટેશન એર સિસ્ટમ અને અમુક એને જે શસ્ત્રો આપ્યા છે જે નબળા સાબિત થયા છે, ભારતીય સૈન્ય સામે ટકી પણ શક્યા નથી. પરંતુ જે પાકિસ્તાનને સપોર્ટ આપવાની, સ્પષ્ટ સપોર્ટ આપવાની જે વાત કરી અને હિન્દુ વિરોધી જે અભિયાન હતું અને એ અભિયાનમાં એને કુદાવ્યું, એટલે ભારતે પણ એનો વળતો જવાબ આપવો જોઈએ. લાખો લોકો અઝરબૈજાન જાય છે, ફરવાનું મોટું સ્થળ છે, નાનો જ દેશ છે તુર્કી, પરંતુ ત્યાં એની જે ઇકોનોમી છે, ભારતીય ઇકોનોમીની કમસે કમ જે પ્રવાસન ઉપર છે 30% થી 40% સુધીનો ફરક ઇન્ડિયામાંથી પડી રહ્યો છે. દરેક ટ્રાવેલ્સ એજન્સીઓ અઝરબૈજાનની ટિકિટો રદ કરી રહ્યા છે. આપણે મેક માય ટ્રિપ્સના પણ રિપોર્ટ આવ્યા, બીજા જે ટ્રાવેલ્સ એજન્સીઓ છે એમના પણ રિપોર્ટ આવ્યા કે લગભગ લોકો કેન્સલ કરાવે છે અને કેન્સલ કરાવવું જ જોઈએ. ભારતના જે લોકો છે ખૂબ જ સંયમી છે, સમજુ છે અને દેશપ્રેમી છે. એટલે દેશપ્રેમી જયારે પ્રજા આવા વિરોધી દેશની અંદર ફરવા જાય એ ટાળતા હોય છે અને હવે પછી ચોક્કસ ટાળશે. માત્ર ખાલી પ્રવાસન ઉપર તુર્કી નિર્ભર હતું, પરંતુ તુર્કીથી સફરજનનું ખૂબ જ મોટું માર્કેટ હતું, એના બીજા ઘણા બધા મશીનરીના પણ માર્કેટ હતું ઇન્ડિયાની અંદર. અને જે આ એર ડિફેન્સમાં 28,000 કરોડ રૂપિયાનું એનું માર્કેટ છે અને કરીબ ઇન્ડિયાની અંદર 58,000 કરોડ રૂપિયાનું પણ બીજું એક માર્કેટ છે જે એર હોસ્પિટાલિટી સિસ્ટમનું માર્કેટ છે. એટલે આ બધા ઉપર ટર્કીને ખૂબ જ મોટો ફટકો પડશે. પરંતુ સરકારે વિઝા પોલિસી ઉપર પણ કડક નિયમ લાવવો જોઈએ અને વિઝા પોલિસીને પણ સ્ટોપ કરવી જોઈએ, જે પ્રમાણે પાકિસ્તાન સાથે કર્યું એવું જ ટર્કી સાથે પણ થવું જોઈએ. આ આપણો ચોક્કસ વિચાર છે. પ્રતાપભાઈ, આપનું શું માનવું છે? અમેરિકાની સૌથી પહેલાં તો વાત કરીએ, આટલા દિવસથી જે ઘટનાક્રમ સર્જાયો છે આપ પણ જાણો છો, અને આગળ હવે આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ભારત અને અમેરિકાના સંબંધોની વાત કરીએ, વેપાર ક્ષેત્રની આપણે વાત કરીએ, અત્યારે હાલમાં જે ઘટના ઘટી છે, જેટલી પણ જે ટ્રમ્પે નિવેદન આપ્યા છે, એપલ હોય કે પછી અન્ય તમામ બાબતને લઈને. હાજી, હા સર. હવે ઓડિબલ છે? હા સર, હા સર. અચ્છા, હવે જે તાજેતરમાં મિલિટરી સંઘર્ષ પાકિસ્તાન સાથે થયો એની વાત હમણાં એક બાજુ મૂકીએ, ધારો કે એમણે સંધિ કરાવી કે ના કરાવી, એમનો શું રોલ હતો, એ યોગ્ય હતો કે નહીં, એ આખો જુદો જ પ્રશ્ન છે. પણ આપણે એમની જે આર્થિક પોલિસીની વાત કરીએ તો બે વાત ઉડીને આંખે વળગે એવી છે. ટ્રમ્પ સાહેબ આવ્યા ત્યારથી એમણે અમેરિકા ફર્સ્ટ એ ધોરણ ઉપર એમણે એમ કહ્યું કે મારા ઉપર જે ટેરિફ લગાવશે એને એને હું ફ્રીમાં નહીં આવવા દઉં, મારો માલ મારે ત્યાં. એ ગણતરી એમણે બધા બહુ મોટું એક ડ્રામેટિક ડિસિઝન લીધું એમ કહીએ તો ચાલે, અને એણે વિશ્વભરના આર્થિક વર્તુળોમાં બહુ મોટા સ્પંદનો ઉભા કર્યા. પછી જો કે હવે એમણે ચાઇના સાથે વાટાઘાટો પણ ચાલુ કરી, પણ એમનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે અમેરિકાની જે વેપાર ખાધ છે એને ઘટાડવી અને અમેરિકાનું પોતાનું પબ્લિક ડેટ છે પણ એ પણ ઘટાડવું. એટલે મોરલેસ હવે એમની વાત જે આપણે મેક ઇન ઇન્ડિયાની ને આત્મનિર્ભર ભારતની કરી રહ્યા હતા એ હવે અમેરિકા માટે કરી રહ્યા છે. એટલે એમાં તો એમનો દોષ આપણે ન કાઢી શકીએ, એમને પોતાના હિતોનું રક્ષણ કરવાનું અધિકાર છે. પણ એમણે જે પ્રકારે ઉતાવળ કરીને બધું એટલું બધું કન્ફ્યુઝન પેદા કર્યું એના કારણે આખું વિશ્વ હલી ગયું. આપણે જોયું બધા શેર બજારો અને બધી રીતે આર્થિક સંબંધોમાં પણ ક્યાંક ને ક્યાંક બહુ જ કન્ફ્યુઝન સર્જાયું. આપણા શેર બજારો પણ બહુ નીચા લેવલો જોઈને આવ્યા. પણ હવે બધું એ મેટર્સ થોડી સેટલ થતી જાય છે, થોડા વ્યવહારુ ડિસિઝનો લઈ રહ્યા છે. કદાચ યુરોપિયન યુનિયન સાથે પણ વાટાઘાટો કરશે, ચાઇના સાથે પણ કરી રહ્યા છે. ભારત ઉપર તો એમણે બહુ મોટો બોજો નહોતો નાખ્યો, પણ છતાં ભારત પોતાની રીતે એમની સાથે ડીલ કરી રહ્યું છે વાટાઘાટો દ્વારા. પણ અત્યારે જે ઝીરો ડ્યુટી હતી ભારતના માલો ઉપર એ તો નહીં જ ચાલે એવું લાગી રહ્યું છે. 26% એનાઉન્સમેન્ટ છે, તો કદાચ સેક્ટર વાઇઝ થોડા ફેરફારો થશે, થોડું રેશનલાઇઝેશન થશે.
પણ ડ્યુટી રહેશે એટલે ભારતની નિકાસને ચોક્કસ ફટકો પડશે એવું ટ્રમ્પ સાહેબની અત્યારની નીતિ પરથી તો આ ટેરિફ નીતિ પરથી એટલું ચોક્કસ કહી શકાય. એ જ ટેરિફ નીતિને લઈને જે વાતો ચાલી રહી છે, એક તરફ એવું કહી રહ્યા છે કે ઝીરો ટેરિફની ઓફર કરી દીધી છે, ભારત એવું કહી રહ્યું છે કે માત્ર વાતો ચાલી રહી છે. ટ્રમ્પ કયા આધાર પર આ કહી રહ્યા છે? ભારત જે કહી રહી છે તેનાથી તદ્દન વિપરીત વાત ટ્રમ્પ કહી રહ્યા છે. જેમ આપણે પાકિસ્તાન ઉપર ભરોસો ના કરી શકીએ ને એમ હવે ટ્રમ્પ ઉપર પણ ભરોસો ના કરી શકાય. ટ્રમ્પ ક્યારે શું બોલે છે અને ક્યારે ફરી જાય છે અને એનું મને લાગે છે કદાચ વધારે પડતું પીને બોલે છે કે ભાનમાં બોલે છે. એક વિશ્વની વૈશ્વિક તાકાત વાળો એક રાષ્ટ્રપતિ જયારે આવા સ્ટેટમેન્ટ આપતો હોય ને વારે ઘડીએ ફરી જતો હોય કે ભાઈ મેં સીઝ ફાયર નથી કરાયું, આવું પણ સ્ટેટમેન્ટ આપ્યું. હવે જે 145% ચાઇના ઉપર એને જે કસ્ટમ ટેરિફ નાખ્યો હતો એ અત્યારે પાછો 30% ઉપર લાવી દીધો. એટલે આખું વૈશ્વિક માળખું જોવા જઈએ તો એની પીછે એક જગ્યાએ આપણને જોવા મળી છે ટ્રમ્પ સરકારની. પરંતુ આ ટ્રમ્પ સમજે છે કે જે યુદ્ધ થઈ રહ્યું છે એ માર્કેટ માટે થઈ રહ્યું છે, વૈશ્વિક માર્કેટ માટે યુદ્ધ થતું હોય છે. અને આ યુદ્ધની અંદર ભારતની તાકાત 4 ગણી વધી ગઈ છે, કારણ કે ભારતે જે બ્રહ્મોસ ના જે 15 હુમલા કર્યા છે સૈન્ય મથકો પર, આતંકીઓના મથકો ઉપર, અને પાકિસ્તાનને બતાવી દીધું છે કે બ્રહ્મોસ મિસાઇલની શું તાકાત છે. એમની પાસે પણ એર ડિફેન્સ સિસ્ટમ હતી, એમની પાસે યુએસની પણ એર ડિફેન્સ સિસ્ટમ હતી, એ પણ આપણા બ્રહ્મોસને પાડી શકી નથી. એટલે વિશ્વની અંદર આનું માર્કેટ તમે જુઓ સતત વધી ગયું છે અને એની કિંમત પણ ભારતને એનો આર્થિક લાભ પણ ઘણો જોવા મળશે. પરંતુ આ એક આર્થિક નાકાબંધી છે. જ્યારે વિશ્વમાં યુદ્ધ થતું હોય કયા દેશ સાથે મિત્રતા, કયા દેશ સાથે દુશ્મની. આપણે રશિયા આપણો મિત્ર છે એ સ્પષ્ટ સંકેત આપી દીધું છે. પરંતુ જ્યારે બીજા દેશ છે કે જ્યારે અમેરિકા ઉપર થોડો ભરોસો ના કરી શકાય, બીજા જે અરેબિયન કન્ટ્રીઝ છે એ ક્યારે પલ્લું ફરી જાય એ ન કરી શકાય. કારણ કે જો થર્ડ વોર થાય ત્યારે આપણને ચોક્કસ સ્થિતિ જોવા મળે કે કયો દેશ કયા દેશની સાથે છે. પરંતુ ભારતે, અને અતિ મહત્વનું આજે એટલા માટે આપણે ચર્ચા કરવી જોઈએ કે ભારત પાકિસ્તાનના ઉપવડાપ્રધાન સંસદની અંદર એવું કીધું કે આ સીઝ ફાયર છે માત્ર 18 તારીખ સુધી છે, એવું એમનું સ્ટેટમેન્ટ આવ્યું. એટલે 18 તારીખ સુધી સીઝ ફાયર છે આવું સ્ટેટમેન્ટ કહી અને ભારતે પણ એવું કીધેલું છે કે અમારું ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે. એટલે એક યુદ્ધની રણનીતિ, યુદ્ધની જે ત્યાં ગોઠવણી છે હજુ બંને પક્ષે એમની એમ છે. આ સીઝ ફાયર કયા કારણસર થયું છે, એની અંદર શું ભૂમિકા છે, કઈ તૈયારી થઈ રહી છે, કે એમના જે પરમાણુ લીકેજની વાત છે, આવી બધી જે વૈશ્વિક સમાચારોની અંદર ખૂબ જ ચર્ચાઓ ચાલી રહી છે. પરંતુ આજે જે સ્ટેટમેન્ટ આવ્યું ગઈકાલ રાત્રે કે આજે સવારે મેં સાંભળ્યું કે પાકિસ્તાનના ઉપવડાપ્રધાન એમ કે છે કે ભાઈ સંસદની અંદર કહે છે કે આ સીઝ ફાયર 18 તારીખ સુધી છે. એટલે આ ખૂબ જ સમજવા જેવું ચિત્ર છે અને ચિંતન કરવા જેવું પણ, ચિંતા કરવા જેવું પણ ચિત્ર છે. પણ વ્યાપારિક દ્રષ્ટિકોણની અંદર જોઈએ તો વિશ્વનો કોઈ પણ દેશ ભારત સાથે આજની તારીખમાં દુશ્મની પોસાય એમ નથી. કારણ કે ઉભરતું રાજ્ય છે, વર્લ્ડ વિશ્વની અંદર આજે 4થા ક્રમે આવી ચૂક્યું છે અને વિધિન 3 કન્ટ્રીઝ ની અંદર પણ 2028-29 સુધીની અંદર પણ પહોંચી જાય એવી શક્યતાઓ છે. એટલે હવે જે 3 શક્તિ છે આર્થિક શક્તિ, એમાં અમેરિકા, ચાઇના અને ભારત, આ 3નું સ્થાન વિશ્વના લોકો લેતા થઈ ગયા છે. બીજું કે ભારતના નાગરિકો વિશ્વમાં છે, આખા વિશ્વમાં છે. તમે કેનેડામાં જાઓ ત્યાં પણ તમને પ્રદર્શન જોવા મળે, લંડનમાં તમને પ્રદર્શન જોવા મળે, યુએસમાં પણ જોવા મળે, ઇટાલીમાં પણ જોવા મળે, ફ્રાન્સમાં પણ જોવા મળે. પાકિસ્તાનના જે બી દૂતાવાસ છે ત્યાં તમામ ભારતીય વિશ્વના તમામ દૂતાવાસો આગળ પ્રદર્શન કર્યા છે. પરંતુ ભારત બધા જ પડોશી સાથે સારો સંબંધ રાખવા માંગે છે, રાખે પણ છે. પરંતુ તુર્કી એ વિશ્વાસઘાત કરેલો માણસ છે. કારણ કે તુર્કીને જયારે એ લોકોને ત્યાં ભૂકંપ આવ્યો ત્યારે સૌથી વધારે મદદ કરનાર ભારત હતું અને એનો બદલો એને શું આપ્યો કે પાકિસ્તાનને અંદરખાને સપોર્ટ આપ્યો, પાકિસ્તાનને એને ડ્રોન્સ પહોંચાડ્યા, મિસાઇલો પહોંચાડી અને એ દગો કર્યો છે. એટલે એટલા માટે ભારત અને ભારતના નાગરિકો, રાજકીય ઈચ્છા શક્તિ અને 140 કરોડની ઈચ્છા શક્તિ જો ખાલી ઈચ્છા વ્યક્ત કરી દે કે તુર્કી સાથે વ્યવહાર બંધ,
તો તુર્કીની ઇકોનોમીમાં પણ 30% જેટલો ફરક પડી શકે એમ છે. એ ચોક્કસ છે. એટલે આ સમય આવતા એમને સમજાશે. ભારતનું વલણ ખાસ કરીને વેપાર ક્ષેત્રે હવે અમેરિકા સાથે કે પછી અન્ય દેશો સાથે અત્યારે જે પ્રકારનું છે, આ સમય બાદ યુદ્ધની પરિસ્થિતિ બાદ અત્યારે જે પરિસ્થિતિ થઈ છે, ભારતનું વલણ ખાસ કરીને કેવું હોવું જોઈએ આગામી સમય માટે? અત્યારે વિશ્વની ચોથી ઇકોનોમી બની છે અને વેપાર ક્ષેત્રે તમામ દેશો સાથે સંબંધ પણ જે રીતે કઈ રીતે સાચવવાના છે તે પણ ભારતને ખબર છે. કેવું વલણ ખાસ કરીને ભારતનું હોવું જોઈએ, આયાત નિકાસ હોય કે પછી તમામ ક્ષેત્રે? ભારત પોતાનું વલણ તો પોતાની રીતે યોગ્ય જ છે, પણ અત્યારે જે પરિસ્થિતિ મેઇન ઊભી થઈ છે એ મારા હિસાબે યુદ્ધની જે વાત છે એ બંને વાતોને આપણે જુદી કન્સિડર કરવી જોઈએ. યુદ્ધ હતું જ નહીં, આમ તો એક મિલિટરી સંઘર્ષ હતો અને એમાં પણ અત્યારે સીઝ ફાયર છે અથવા પોઝ બટન પર આપણે છીએ. ટેકનિકલી ભલે આપણે એમ કહેતા હોય કે અમારું ઓપરેશન સો એન્ડ સોચો ચાલુ છે, અને એ ટેકનિકલી બોલવું જ પડે, બરાબર છે કે આપણે તો એ વાત આપણે વોરના સંદર્ભમાં કરી જ નથી. આપણે તો એમ કહું કે અમારું આતંકવાદીઓ સામેનું આ અભિયાન છે અને એના ઠેકાણા પર અમે હુમલા કર્યા છે. અમારું ભારતે પહેલે દિવસે જ ચોખવટ કરી હતી કે અમે પાકિસ્તાન સાથે વોર નથી ને પાકિસ્તાનના મિલિટરી બેઝિસ પર અમે કોઈ હુમલો કરવાના નથી કે અમે કર્યા નથી. એટલે એ આખી વાત થોડી જુદી પડી જાય છે. વોરનું પરિસ્થિતિ છે જ નહીં. પરિસ્થિતિ જે ઊભી થઈ છે વોરના સંદર્ભમાં નથી થઈ. જે કઈ પરિસ્થિતિ અત્યારે આર્થિક ક્ષેત્રે વિશ્વમાં ઊભી થઈ છે એ પ્રેસિડેન્ટ ટ્રમ્પના આવ્યા પછી એમની નવી ટેરિફ પોલિસી અને એમની નવી વિદેશ નીતિને કારણે ઊભી થઈ છે, એવું મારું માનવું છે. એટલે ભારત સાથે એના સંબંધો સારા રહ્યા છે અને છેલ્લા દાયકાઓમાં તો જે 70s સુધી ભારત કરતા પાકિસ્તાન પહેલા ખોળાનું ગણાતું અમેરિકાને, કારણ કે ભારત રશિયાની વધારે નજીક હતું. એ પરિસ્થિતિ બદલાઈ અને ચાઇના સાથે અમેરિકાને વેર હોવાથી ચાઇનાની સામે ભારતને સશક્ત રાખવા માટે ભારત અને યુએસ વધારે નજીક આવ્યા હતા. પણ અત્યારની તમે પરિસ્થિતિ જોશો, ભલે આ છેલ્લા મિલિટરી સંઘર્ષના અનુસંધાનમાં પણ જોશો તો પણ તમને ખ્યાલ આવશે કે ભારત હવે યુએસના ફેવર્ડ લિસ્ટમાં નથી. એ બંનેને એક સરખા ગણી રહ્યા છે. જ્યારે ભલે એમણે સાચું ખોટું જે એનાઉન્સમેન્ટ સીઝ ફાયરનું કરવું જોઈતું હતું કે નહોતું કરવું જોઈતું, શું વાતો થઈ અંદર, એ આખો જુદો પ્રશ્ન છે વિદેશ નીતિનો. પણ એમાં જે અમેરિકાનું વલણ પ્રતિબિંબિત થયું એમાં એવું દેખાયું કે જાણે ભારત અને પાકિસ્તાનને એ જાણે સરખા ગણી રહ્યા હોય. કારણ કે ભારતે તો વોર નહોતું કર્યું કે પાકિસ્તાનની કોઈ જમીન કબજે નથી કરી, ક્યાંય ઇન્ટરનેશનલ બોર્ડર ક્રોસ પણ નથી કરી. માત્ર પોતાના આતંકવાદીઓ સામેનો જે પ્રશ્ન છે એ બાબતે જ પોતાનું એક મિલિટરી પગલું એમણે ભર્યું હતું. અને છતાંય જે કંઈ નિવેદનો આવ્યા યુએસ તરફથી એમાં મોરલેસ જાણે ભારત ને પાકિસ્તાન સરખા હોય. અને અમે તો એમાં એક જે વાક્ય આવ્યું ને વોરના સંદર્ભમાં, આ સીઝ ફાયરના અનુસંધાનમાં, એમાં એમણે એમ કહ્યું મેં બંનેને ધમકી આપી કે નહીં તો તમારી સાથે ટ્રેડ બંધ કરી દઈશ, ત્યારે બંને માન્યા છે. આ બધું આ એક પ્રેસિડેન્ટને, જે મુકેશભાઈ કોઈ એમ શોભતી વાત નથી અથવા એ શોભે એવા શબ્દોમાં ઘણી બધી વસ્તુઓ નથી કરી રહ્યા ટ્રમ્પ સાહેબ. એટલે અને એના કારણે જ લોકો અને વિશ્વના બીજા દેશો પણ મૂંઝાઈ રહ્યા છે અને સ્પષ્ટતા થતી નથી. ભારતને પણ બે તકલીફ પડી રહી છે કે એક તો હવે ટેરિફની બાબત એમણે ઉપાડી જ છે, તો ભારતની સામે ભલે આકરા પગલા નથી લીધા પણ એ કઈ ભારતની ઝીરો ડ્યુટીમાં આયાત થતી હતી એ નહીં થવા દે. હવે આપણે ક્યાંક ને ક્યાંક સેક્ટર વાઇઝ ભલે ક્યાંક ને ક્યાંક છૂટછાટો મેળવી લઈશું અને ક્યાંક એમની સામે આપણે ફ્રી કરવું પડશે તો ફ્રી કરીશું. પણ અલ્ટિમેટલી આપણી જે ત્યાં એક્સપોર્ટ છે, જેમાં મેઇનલી ફાર્માસ્યુટિકલ્સ છે, ગાર્મેન્ટ્સ છે અને એવી બીજી ફૂડ આઇટમ્સ પણ છે, તો એમાં ક્યાંક ને ક્યાંક એ લોકો જે ડ્યુટી નાખશે એને લીધે આપણી નિકાસ પર ઓલરેડી આપણું આયાત નિકાસનું પલ્લું નેગેટિવ છે. આપણી વેપાર ખાધમાં ચાલી રહ્યા છે, આપણે વેપાર ખાધ છે આપણા બજેટમાં, એનો એ વધશે. આપણી ડોલર કોમોડિટીની ઓફર કરી છે ભારત, આમાં પોઝિટિવ રિસ્પોન્સ હશે ભારતનો? આ જે વાત કરી છે તેમાં આવું થઈ શકે છે? ભારત ઝીરો ડ્યુટી પર ભારતે જો સામે ઝીરો ડ્યુટી લેવી હશે તો ઝીરો ડ્યુટી વિશે વિચારવું પડશે. એટલે ભારતની નિકાસ કાં આયાત વધશે અમેરિકાથી અને કાં નિકાસ ઘટશે. વચલો રસ્તો તો ક્યાંક એવો જ નીકળશે.
હું તો એમ માનું છું કે એની અલ્ટિમેટલી અસર ભારતની જીડીપી પર પણ પડશે, કારણ કે હવે આ બધા રિસ્ટ્રિક્શનની નીચે ભારતે નિકાસ કરવાનું થશે. તો ક્યાંક ને ક્યાંક આપણા ઉદ્યોગોને જો અસર પણ થશે. જો ક્યાંક ભારત પોતે બધામાં ઝીરો ડ્યુટી નહીં કરે તો એ સામે બધી ઝીરો ડ્યુટી નહીં કરે તો ભારતની નિકાસ અમેરિકા સાથેની ઘટી શકે છે, અને એ બે વચ્ચેનું સંતુલન એ લાવવા ચોક્કસ પ્રયત્ન કરશે. એ એમ કહેવા માંગે છે કે હું તમારે ત્યાંથી $100 આયાત કરું ને તમે મારે ત્યાંથી $10 આયાત કરો, એ પરિસ્થિતિ મને પોસાતી નથી. અને છે પણ એટલું મોટું જ છે, 100 વર્સિસ 25 જેવું તો પ્રપોર્શન છે જ. એટલે કાં ભારતની નિકાસ ઘટે અને કાં આયાત વધે, ઇન બોથ ધ કેસીસ ભારતને ક્યાંક ને ક્યાંક સહન કરવાનું આવશે. બહુ મોટો ઝટકો નહીં આવે, કારણ કે નેગોશિએશન ચાલી રહ્યા છે અને આપણે સાવ ચાઇનાની પોઝિશનમાં નથી. અને હવે કંઈક થોડું સમજ્યા પણ લાગે છે કે સાવ આવું નહીં ચાલે, પણ એમની મેઇન પોલિસી તો એ રહેવાની છે અમેરિકા ફર્સ્ટ વાળી. વધારે નડશે એમણે જે એપલ માટે જે પોતે જાહેરાત કરી દીધી એ વધારે ગંભીર છે. ટેરિફ વાળું પણ એટલું જ ગંભીર છે, પણ આ બીજું પગલું આવ્યું એમના તરફથી, એમ કહેવાય. એમણે કહી દીધું કે એપલ હવે ભારતમાં નહીં બનાવે, નહીં તો એપલ પોતાનું બહુ સિગ્નિફિકન્ટ પોર્શન ભારતમાં ઉત્પાદિત કરી રહ્યું હતું, ચાઇનામાં પણ કરી રહ્યું હતું, પણ ભારતમાં એક સિગ્નિફિકન્ટ પોર્શન ઓફ એપલ્સ પ્રોડક્શન વોઝ બીંગ ડન ઇન ઇન્ડિયા. એટલે ઇન્ડિયામાં એ જો બંધ કરે, જોકે ઓફિશિયલી એપલ કંપનીએ તો એમ કહ્યું કે ના ના એવું અમે કઈ વિચારતા નથી, પણ હું અંગત રીતે એવું નથી માનતો કે એપલ કંપની પોતાના પ્રેસિડેન્ટની જે ઘોષિત નીતિ છે એને ઇન્ટરનેશનલ ફોરમ પર આવી જાહેરાત કરી. પાછી આ કઈ સૂત્રોથી મળેલા ખબર કે એવું નથી, એને તો નફટ થઈને કહી દીધું કે ઇન્ડિયા વાળા પોતાનું ફોડી લેશે, તમે તમારે અમેરિકામાં બનાવો. જોકે એમ એક સ્વિચ દાબી અને શિફ્ટ થઈ જાય એવું પણ નથી. એપલને પોતાને પણ મોંઘું પડી રહ્યું છે, એટલે એપલને ટ્રમ્પને ફોલો કરવામાં પણ તકલીફ પડશે. ભારતમાં જે એપલનું ઉત્પાદન કરવાથી જે એમને હેન્ડસેટ $800 થી $1500 વચ્ચે પડતો હશે, એ સીધું કદાચ ત્યાં $1200 થી $2000 થઈ જાય એવું બને. એટલે કંપનીને એ પોસાવાનું નથી. એટલે કંપની પણ પ્રયત્ન એવો કરશે કે એનું ઇન્ડિયામાં પ્રોડક્શન ચાલુ રહે, પણ એમાં એ કેટલા સક્સેસ જશે ખબર નથી. અમેરિકાના ઇઝરાયલ સાથેના સંબંધોની વાત કરીએ તો કેવા સંબંધો છે તે આપણે સૌ જાણીએ છીએ, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ઈરાન જ્યારે પરમાણુ પરીક્ષણની વાત આવે છે, ઇઝરાયલ ના પાડતું હોય છે કે અમેરિકા અમારો સાથ આપશે, પરંતુ છતાં પણ અમેરિકા ઈરાનને કશું કહેતું નથી. હુથી વિદ્રોહી સાથે વાત કરે છે, હમાસ સાથે તેમણે વાત કરીને પોતાના બંધકને છોડાવી લીધો. હમણાં સાઉદી અરેબિયા ગયા, પરંતુ ઇઝરાયલને ખબર પણ નહોતી કે સાઉદી અરેબિયા આવવાના છે કે ઇઝરાયલ આવવાના છે કે નહીં. ઇઝરાયલ નહોતા જવાના, માત્ર સાઉદી અરેબિયા સાથે સૌથી મોટી ડીલ કરી લીધી. અને ઇઝરાયલ આ વાતથી અત્યારે ખફા હોય એવું લાગી રહ્યું છે. તો અમેરિકા પર અને ખાસ કરીને ટ્રમ્પ પર અત્યારની તેમની નીતિ છે, કેટલો વિશ્વાસ કરવા જેવો છે? મને એક તો ઇઝરાયલની પોલિસી બહુ ગમે છે. ઇઝરાયલનો એક માણસ હમાસ એક વ્યક્તિને પણ પકડી લે તો ઇઝરાયલ આખો દેશ યુદ્ધ કરીને પણ એ વ્યક્તિને છોડાવે, એવી એમની રાષ્ટ્ર નીતિ અને એમની કૂટનીતિ અને યુદ્ધ નીતિ બહુ જ સ્પષ્ટ છે. અને વાત ટ્રમ્પની કરીએ તો ટ્રમ્પે ઈરાન સાથે દુશ્મની કરી છે, હમાસ સાથે દુશ્મની કરી છે, અને યુક્રેન સાથે અગાઉના રાષ્ટ્રપતિએ તો યુક્રેનને ઘણું સમર્થન આપ્યું, પરંતુ જયારે આપણે બધાએ જોયું છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ સાથેની જે મુલાકાત હતી એ ખૂબ જ ચર્ચાસ્પદ રહી. ઉભા થઈને જતું રહેવું પડ્યું, 4-5 દિવસ પછી પાછા ટ્રમ્પને ફેરવવું પડ્યું, પોતાના કમિટમેન્ટ ચેન્જ કરવા પડ્યા. હવે એ યુદ્ધ રોકવા માટે સીઝ ફાયર માટેના પ્રયત્નો કર્યા. એટલે ટ્રમ્પ ક્યારે શું બોલે છે એ કંઈ સમજાતું નથી ને લગભગ વિશ્વના મોટા દેશો હવે એવું નક્કી કરી લીધું છે કે ટ્રમ્પ કરતા આપણા દેશની પોલિસી અને જે સામેના દેશની પોલિસીમાં બેટર શું છે, ફાયદો શું છે, એના ઉપર વર્ક કરવું. ભારતે યુદ્ધ જીત્યું છે, ભારતે યુદ્ધ કરે તો ભારતને જ મોટો ફાયદો છે, કારણ કે આ બ્રહ્મોસ અને શસ્ત્રો વિશ્વના 200 દેશો છે, બધા જ વસાવ છે. યુક્રેન સાથે પરમાણુ હથિયાર નખવડાવી દીધા. એમ પાકિસ્તાન ઉપર પણ જો અમેરિકા પ્રેશર કરીને એને પરમાણુ દેશમાંથી કાઢી નાખે, એનો કબજો લઈ લે, તો ભારત સક્ષમતાપૂર્વક અમેરિકાને સાથ આપી શકે. પણ અમેરિકા ડબલ ઢોલકી વગાડે છે, બે બાજુ રમે છે. એટલે એના ઉપર હવે પછી અમેરિકા ઉપર ભરોસો કરવો ભારતને પોસાય એમ નથી, આ ચોક્કસ દેખાઈ રહ્યું છે.
ભલે અમેરિકા આત્મનિર્ભર બનવાની વાત કરતો હોય તો ભારત પોતે આત્મનિર્ભર બનવાની વાત છે, પરંતુ યુનોની અંદર ભારતનું વર્ચસ્વ વધી રહ્યું છે અને યુનોમાં લેવાયેલા યુદ્ધ માટેના નિર્ણયો આગામી સમયમાં આપણને જોવા મળશે. ની નીતિ જે અમેરિકા ફર્સ્ટની નીતિ અને તે મુજબ તે આગળ ચાલી રહ્યા છે, પરંતુ તેમના નિવેદનો ક્યાંક ને ક્યાંક ચર્ચાનું કેન્દ્ર બનતા હોય છે અને તે જ મુદ્દે કે પહેલાં જસ કાઢે છે, પરંતુ ત્યારબાદ એ જ વાતથી પલટી મારી જાય છે અને સાથે જ જે વેપારની વાત આવે છે, ટેરિફની વાત આવે છે, તેમાં પણ હવે આગળ કેવી નીતિ રહેશે, ખાસ કરીને ભારતની કેવી નીતિ રહેશે તે મુદ્દે પણ ખાસ કરીને ચર્ચા કે જે ચાલુ રહેશે આગળ પણ એની પણ આપણે ચર્ચા કરીશું. સાથે તુર્કી અને અઝરબૈજાન જેના બોયકોટની વાત ચાલે છે અને દેશભરમાં આ ટ્રેન્ડ કે જે વધ્યો છે અને તમામ લોકો ભારતના આ જે ખાસ ટ્રેન્ડ છે તેમાં જોડાઈ રહ્યા છે અને ત્યાં ન જવાની, તેની સાથે વેપાર ક્ષેત્રે પણ જે પ્રકારે તમામમાં ના કહેવાની વાત અત્યારે ચાલી રહી છે. આજ મુદ્દે ચર્ચા કરી. ચર્ચામાં મારી સાથે જોડાયા પ્રતાપભાઈ અને સાથે મુકેશભાઈ, બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.